દલિતોના તારણહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાક્ષીએ રાખી હું ગૌરવ સાથે પ્રતિજ્ઞા કરું છું કે દલિત સમાજના નામે જે શૈક્ષણિક સામાજિક આર્થિક પ્રગતિ હું કરી શક્યો છું તેના થોડા અંશ રૂપે હું સમાજના ઉત્થાન માટે મારો ફાળો આપીશ. અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં હું દલિત વિશ્વાસની ભાવના પેદા કરવાના કાર્યમાં શક્ય તેટલો સહકાર આપીશ. આ સમાજે મારા માટે જે શું કર્યું તે વિચારવાને બદલે આ મારા સમાજ માટે મારી ભૂમિકા શું છે તે ભાવનાને મારા જીવનમાં પ્રાધાન્ય આપીશ. મારા સમાજના ગૌરવ સંગઠન એકતા અને સર્વાંગી વિકાસ માટે હું તન મન અને ધનથી યોગદાન આપવા નૈતિક રીતે બંધાયેલો છું. જે મારી ફરજમાં આવે છે. દલિત અધિકાર સંઘ ભાવનગર આપણે સૌ આ ઉપરના આદેશ. રાજ્ય કક્ષાએ અનુસૂચિત જાતિ આયોગ હાલમાં કાર્યરત છે. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણના અનેક પગલાં ત્વરિત લીધેલા છે. અમારી માંગણી છે કે વર્ષ 2024ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી સમયમાં આવે છે ત્યારે રાજ્ય કક્ષાનું અનુસૂચિત જાતિ આયોગની જાહેર કરવામાં આવે તો સરકારની સરાહનીય કામગીરી ગણાશે. આયોગની રચના અંગે કાયદાકીય પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા અને સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરીએ છીએ. મોહનભાઈ બોરચા પ્રદેશ મહામંત્રી, ગાંધીભાઈ બોરચા શહેર પ્રમુખ, હીરાબેન વિંજુડા મહામંત્રી, વિનુભાઈ પરમાર મહામંત્રી, મહેશભાઈ સરવૈયા મહામંત્રી. જય ભીમ. આયોગની રચના થાય, એની જાહેરાત થાય એ માટે આપણે કલેક્ટર સાહેબને આજે ભાવનગર કલેક્ટરને 11:30 આવેદનપત્ર આપવાનું છે. ફરી વખત ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા નીચે આપણે અહીંયા બધા જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરી કે દલિતોના હક અને અધિકારો માટે આપણા અંદરની કાંઈ પણ નાના મોટા વિવાદ હોય, જ્ઞાતિ પેટા જ્ઞાતિ હોય, એ ઘરે મૂકી અને સૌ સાથે મળી અને આપણે કામ કરવું એ જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની શાંતિ રહેશે. અસ્તુ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. હવે આપણે પ્રતિજ્ઞા વાંચન કરીશું. હું પેલા બોલીશ અને આપણે બધા એને દોહરાવશું. બધા આપણે હાથ રાખી અને આજના સંકલ્પ દિવસ નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા લેશું. ભારતના સંવિધાનના ઘડવૈયા